જ્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી ચૂંટણી આવી રહી છે એમાં મેં મહિલા અનામતની જે સીટ છે એમાં ઉમેદવારી નોંધાવી છે. ઘણા સમયથી વકીલોના સળગતા પ્રશ્ન છે. એની અંદર હિસાબોમાં પારદર્શિતા હોય, વેલફેર ફંડનો ઉપયોગ હોય, જે ભાડા ભથ્થા કોણે કેટલા લીધા એ અંગેની કોઈ પણ સ્પષ્ટતા કોઈ જગ્યાએ નથી. ઘણા જગ્યાએથી એકના એક ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર રિપીટ થાય છે. આ બધા ઉમેદવારો દર વર્ષે એમ કે છે કે અમે આ વસ્તુ કરશું વકીલોના હિત માટે, પણ આજ દિન સુધી આવા કોઈ જે એમના એજન્ડા છે ફૂલફિલ નથી થઈ શક્યા. અને આવા સમયે અમને એવું લાગ્યું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર એક નવી ઉર્જાની જરૂર છે, નવી એનર્જીની જરૂર છે, ને યંગ બ્લડની જરૂર છે, ને ખાસ કરીને એક યુવા પ્રતિનિધિત્વની જરૂર છે. અને સાથે સાથે એમાં એક મહિલા પ્રતિનિધિત્વ હોવું જોઈએ. એ મહિલા પ્રતિનિધિત્વ એવું હોય કે જે મહિલાઓના પ્રશ્નને સમજી શકે, પુરુષ વકીલ છે એના પ્રશ્નને સમજી શકે, અને સાથે સાથે જુનિયરો અને સિનિયરો બંનેના વકીલ જે છે એ બંનેના પ્રશ્નને સમજી શકે એવા પ્રતિનિધિત્વની જરૂર હતી. અને ત્યારે જે જુનિયર બાર એસોસિએશન છે આખું રાજકોટની અંદર અને જે અન્ય અલગ અલગ જિલ્લાઓમાં પણ ફેલાયેલું છે એ તમામના સમર્થન અને સપોર્ટથી હું અત્યારે ઉમેદવારી કરવા જઈ રહી છું. મુખ્યત્વે અત્યારે સૌથી પહેલો પ્રશ્ન આવે છે એક તો જુનિયર વકીલોની આર્થિક પરિસ્થિતિ. જ્યારે જુનિયર વકીલ પ્રેક્ટિસમાં આવે ત્યારે એની પાસે આવકના કોઈ સ્ત્રોત નથી હોતા, આર્થિક સહાયનું કોઈ માધ્યમ નથી હોતું. એ એક સૌથી સળગતો પ્રશ્ન છે ને વર્ષોથી છે, છતાંય આ બાબતે કોઈ ગંભીરતાપૂર્ણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. એના પછી પ્રશ્ન છે કે વકીલો પાસે વેલફેર ટિકિટના નામે, વેલફેર ફંડના નામે પૈસા તો ઉઘરાવવામાં આવે છે, પણ એ વેલફેર ફંડના પૈસા કઈ જગ્યાએ યુઝમાં આવ્યા, અથવા તો વકીલો પાસેથી જે પૈસા અન્ય જે એનરોલમેન્ટ ફીના નામે લેવામાં આવ્યા હોય કે પછી આ ઇલેક્શનના ફોર્મ ફીના નામે લેવામાં આવ્યા, એ બધા પૈસાનો યુઝ કઈ જગ્યાએ થાય છે એ હિસાબોની અંદર કોઈ પારદર્શિતા નથી. અને વકીલોની અંદર આના કારણે બહુ મોટા પ્રમાણમાં અસંતોષ છે. અને આના કારણે જ હવે જે નવા પ્રતિનિધિત્વની જરૂર છે કે જેનું ઇમેજ ચોખ્ખી હોય, જે આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકે. આટલા વર્ષોથી જે ચૂંટણી ચાલે છે તેમાં તો પ્રક્રિયા જે ચાલતી હોય એ રીતના ચાલે છે, હવે કેમ ફેરફાર લાગી રહ્યો છે? આ વખતે વકીલોની અંદર બહોળા પ્રમાણમાં જે છે એ જાગૃતતા જોવા મળી છે. તમે અગાઉ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઘણી ચૂંટણી જોઈ હશે, પણ એની અંદર જે આટલો માહોલ જે ચૂંટણીનો બંધાયો છે કે જે લોકસભા રાજ્યસભાની ચૂંટણી હોય એ રીતની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે લોકોને કોઈક ને કોઈક જગ્યાએ જે વકીલો છે એને અત્યારે દરેક વકીલોને એવું લાગી રહ્યું છે પરિવર્તનની જરૂર છે. અને આ પરિવર્તનની જે હવા ચાલી રહેલ છે એની અંદર જ અમે આ ઉમેદવારી કરી છે. અને આ પરિવર્તનના જે અમે બીડું ઝડપ્યું છે ને આ પરિવર્તન લાવવાના એક નિર્ણય સાથે મેં ઉમેદવારી કરેલી છે.